આજે આપણે વાત કરવાના છીએ ટેકાના ભાવ 2026-27 વિશે। મિત્રો, આ વર્ષે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે। સરકારે વર્ષ 2026 અને 27 માટે નવા ટેકાના ભાવ એટલે કે MSP જાહેર કરી દીધા છે અને ઘણા પાકોમાં મોટો વધારો પણ કરવામાં આવ્યો છે। ખાસ કરીને કપાસ, મગફળી, તલ, તુવેર અને મગ જેવા પાકોમાં સારો વધારો જોવા મળ્યો છે। પણ સવાલ એ છે કે ખેડૂતને આ ભાવનો સાચો ફાયદો મળશે? કયા પાકમાં કેટલો વધારો થયો? કયા પાકમાં સૌથી વધુ કમાણી થઈ શકે? MSP પર વેચાણ કેવી રીતે કરવું? અને સૌથી મહત્ત્વની વાત, બજારમાં ભાવ MSP કરતાં નીચે જાય તો શું કરવું જોઈએ? આજે આ વિડીયોમાં આપણે વર્ષ 2026-27ના તમામ ટેકાના ભાવની સંપૂર્ણ માહિતી જાણીશું, એટલે વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એવો મહત્ત્વનો મુદ્દો પણ જણાવવાનો છું જે જાણીને તમે નક્કી કરી શકશો કે આ વર્ષે કયો પાક ખેડૂતો માટે સૌથી ફાયદાકારક સાબિત થઈ શકે છે। સૌથી પહેલાં સમજીએ કે MSP એટલે શું। MSP એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે લઘુત્તમ ટેકાનો ભાવ। સરકાર ખેડૂતોને ખાતરી આપે છે કે જો બજારમાં પાકના ભાવ ઘટી જાય તો પણ સરકાર MSPના ભાવે પાક ખરીદશે, એટલે ખેડૂતને ઓછામાં ઓછો એક નક્કી ભાવ મળી રહે। આ યોજના ખેડૂતોને નુકસાનથી બચાવવા માટે બનાવવામાં આવી છે। હવે વાત કરીએ MSP કેમ મહત્ત્વની છે। મિત્રો, ખેડૂત આખું વર્ષ મહેનત કરે છે, ખાતર મોંઘું, દવા મોંઘી, ડીઝલ મોંઘું અને મજૂરી પણ મોંઘી, અને જો પાક તૈયાર થયા પછી બજારમાં ભાવ તૂટી જાય તો ખેડૂતને મોટું નુકસાન થાય છે। એટલે MSP ખેડૂતો માટે સુરક્ષા કવચ જેવું કામ કરે છે। હવે વાત કરીએ વર્ષ 2026-27ના નવા MSPની, તો કેન્દ્ર સરકારે ખરીફ પાકોના MSP જાહેર કર્યા છે અને આ વખતે ઘણા પાકોમાં સારો વધારો કરવામાં આવ્યો છે। એક, મગફળીના ટેકાનો ભાવ 2026-27। મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે સૌથી મહત્ત્વનો પાક એટલે મગફળી, અને આ વર્ષે મગફળી MSPમાં ₹254નો વધારો થયો છે। નવો MSP 7,570 પ્રતિ ક્વિન્ટલ છે। આ ભાવ ઘણા ખેડૂતો માટે રાહતમ રૂપ સાબિત થઈ શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આ મોટી ખુશખબર છે। 2, કપાસના ટેકાનો ભાવ। મિત્રો, આ વર્ષે સૌથી મોટી ચર્ચા કપાસના ભાવને લઈને થઈ રહી છે, કારણ કે કપાસમાં ₹557 સુધીનો મોટો વધારો જાહેર થયો છે। લોંગ સ્ટેમ્પલ કોટન MSP, જેનો ભાવ 8,667 પ્રતિ ક્વિન્ટલ છે, અને મીડિયમ સ્ટેમ્પલ કોટન MSPનો ભાવ 8,267 પ્રતિ ક્વિન્ટલ છે। કપાસના ખેડૂતો માટે આ સારા સમાચાર છે। 3, તલનો MSP। તલમાં પણ આ વખતે મોટો વધારો થયો છે, જેની MSP 10,346 પ્રતિ ક્વિન્ટલ છે। આ પાકમાં ખેડૂતોને સારો નફો મળી શકે છે। 4, તુવેરનો MSP। તુવેરનો MSP 8,450 પ્રતિ ક્વિન્ટલ છે। દાળના પાકોને પ્રોત્સાહન આપવા સરકાર ખાસ ધ્યાન આપી રહી છે। 5, મગનો MSP। મગનો MSP 8,780 પ્રતિ ક્વિન્ટલ છે। 6, અડદનો MSP। અડદનો MSP 8,200 પ્રતિ ક્વિન્ટલ છે। અને 7, મકાઈનો MSP 2,410 પ્રતિ ક્વિન્ટલ છે। હવે બાજરીનો MSP 2,900 પ્રતિ ક્વિન્ટલ છે, અને ગુજરાત સરકારે બાજરી અને જુવાર ઉપર વધારાનો બોનસ આપવાની પણ જાહેરાત કરેલ છે। 9, ડાંગરનો MSP। સામાન્ય ડાંગર MSP 2,441 પ્રતિ ક્વિન્ટલ છે। 10, સોયાબીનનો MSP 5,708 પ્રતિ ક્વિન્ટલ છે। હવે સૌથી મહત્ત્વનો સવાલ, ખેડૂતોને MSPનો ફાયદો કેવી રીતે મળશે? મિત્રો, માત્ર MSP જાહેર કરવાથી કામ નહીં ચાલે। ખેડૂતે સમયસર રજિસ્ટ્રેશન કરવું જ પડશે, સરકારની ખરીદી પ્રક્રિયામાં પણ ભાગ લેવો પડશે, અને જરૂરી ડોક્યુમેન્ટ પણ તૈયાર રાખવા પડે છે। હવે વાત કરીએ MSP માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા જોઈએ, જેમાં સૌથી પહેલાં આધાર કાર્ડ, 7/12ના ઉતારા, 8A ના ઉતારા, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને પાકની વિગતો। MSP પર વેચાણ કેવી રીતે થાય? સૌથી મોટો સવાલ છે। સરકાર ખરીદી કેન્દ્ર શરૂ કરે છે,
ખેડૂત ઓનલાઈન નોંધણી કરાવે છે, પછી SMS દ્વારા તારીખ મળે છે અને ત્યારબાદ ખેડૂત પોતાનો પાક ખરીદી કેન્દ્ર પર લઈ જાય છે. હવે વાત કરીએ ઘઉંના MSP વિશે મહત્ત્વની માહિતી. મિત્રો, રવિ સિઝન માટે ઘઉંનો MSP 2585 જાહેર થયો છે અને સરકાર દ્વારા ઓનલાઈન નોંધણી પણ ફરજિયાત કરવામાં આવી છે. હવે વાત કરીએ MSP હોવા છતાં ખેડૂતોને મુશ્કેલી કેમ પડે છે. આ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. ઘણા ખેડૂતો કહે છે કે MSP જાહેર થાય છે પણ દરેક ખેડૂતોનો પાક MSP પર વેચાઈ શકતો નથી, કારણ કે જો ખરીદી મર્યાદિત હોય છે, સમયસર ખરીદી ન થાય, ટોકન મોડા મળે, ભેજના નિયમો અને લાઈન અને વિલંબ હોય અને આ કારણોસર ઘણા ખેડૂતો બજારમાં ઓછા ભાવે વેચાણ કરવા મજબૂર બને છે. હવે વાત કરીએ ખેડૂત સંગઠનો શું કહે છે. ઘણા ખેડૂત સંગઠનો MSP વધારાને પૂરતો નથી માનતા. તેઓ કહે છે કે ખર્ચ સતત વધી રહ્યો છે, ખાતર, દવા, ડીઝલ અને મજૂરી બધું મોંઘું થઈ રહ્યું છે, એટલે MSP વધુ વધારવો જોઈએ. હવે સરકાર શું કહે છે. સરકારનું કહેવું છે કે MSP ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછું 50% વધુ રાખવામાં આવે છે, એટલે ખેડૂતોને યોગ્ય ભાવ મળે. આ વર્ષે કયા પાકમાં વધુ ફાયદો છે. મિત્રો, જો MSPના વધારા પર નજર કરીએ તો કપાસ, તલ, મગફળી અને દાળના પાકો પર MSPનો ફાયદો વધુ છે. આ પાકોમાં વધુ ધ્યાન આપવામાં આવ્યું છે, એટલે ઘણા ખેડૂતો આ વર્ષે આ પાક તરફ વળી શકે છે. હવે ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ. બજાર ભાવ અને MSP બંને તપાસો, સમયસર નોંધણી કરો, પાકમાં ભેજ ઓછો રાખો, ખરીદી કેન્દ્રની તારીખ ચૂકી ના જશો, દલાલોથી સાવધાન અને સચેત રહેજો. સૌથી મહત્ત્વની સલાહ છે કે મિત્રો, માત્ર MSP જોઈને પાક નક્કી કરવો. તમારી જમીન, પાણી, ખર્ચ અને હવામાન પર નિર્ભર કરે છે. બધું ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો. મિત્રો, ખેડૂત દેશનો અન્નદાતા છે. ખેડૂત મજબૂત તો દેશ મજબૂત. અને આશા રાખીએ છીએ કે આ વર્ષે ખેડૂતોને પાકના સારા ભાવ મળે, મહેનતનું પૂરતું વળતર મળે અને દરેક ખેડૂત આર્થિક રીતે મજબૂત બને. જો તમે આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આવી જ ખેતી અને સરકારી યોજનાની સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલના આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.